નારાયણ, કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોગ. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સામના ઠાકોરજી, કેમ છો ભગવાન? મજામાં છો ને દયાળુ? જય સામના ભગવાન, જય સામના તુલસીજી, જય સ્વામિનારાયણ. એટલે મસ્ત કોરાઈ ગયા છે. મને એમ થતું હતું ઇન્ડિયાથી આવી ને તો એકદમ છે ને બળી ગયા હતા, પાણી હતું નહીં ને તો મને બહુ ચિંતા થઈ હતી તુલસીજીની, પણ મસ્ત ના કોરાઈ ગયા છે. પાણી કાઢી લેવાના, નકર છે ને તુલસીજીમાં છે ને જીવાત થઈ જાય ને પછી છે ને એને ગ્રો ના કરે, એટલે એ કાઢી લેવાના. વેધર બતાવી દઉં તમને. ઘણો ટાઈમથી વેધર નથી બતાવી. આજે બહુ મસ્ત વેધર છે, બારે સરસ વેધર છે આજે. ને જો કેટલું ફાઇન ગ્રીનરી થઈ ગઈ છે. તળાવ દેખાતું નથી, દેખાય તળાવ? જરાક દેખાય છે, વધારે નથી દેખાતું, પણ થોડું થોડું દેખાય છે. પણ એટલું મસ્ત ઘટાદાર થઈ ગયું છે વેધર, એટલી મસ્ત થઈ ગઈ છે વેધર, એટલી સરસ છે. આજે ગરમી છે, મસ્ત વેધર છે આજે, ને એટલું ફાઇન ગ્રીનરી થઈ ગયું છે. આજે છે ને દૂધી બટેટાનું શાક બનાવું છું, તો વઘાર કરું છું ને એ તમને બતાવી દઉં. રાઈ મૂકી, રાઈ ફૂટી જાય ને એટલે જીરું મૂકી દેવાનું, પછી સૂકા મરચાં મૂકવાના. દૂધીનું શાક હોય ને એમાં છે ને તમાલપત્ર પણ મૂકી શકો છો. મેં તમાલપત્ર મૂકી દઈશ. તમાલપત્ર મૂક્યું. આજે છે ને મારી પાસે પેસ્ટ નહોતો ગ્રીન મરચાંનો, તો કટકી નાખ્યા છે. આદું, પેસ્ટ છે ને બદામી કલર થઈ જાય ને આદું, એટલે છે ને એમાં દૂધી મૂકી દેવાની. હવે દૂધી મૂકી દેવાની, એમાં લાવી દેવાનું. દૂધી ચણાનું પણ શાક થાય, પણ ચણાની દાળ મેં પલાળી નહોતી એટલા માટે મેં આજે દૂધી બટેટાનું. આવી રીતના સરસ હલાવી લેવાના, પછી એમાં બટેટા મૂકી દેવાના. બટેટા છે ને અમારે લંડનમાં તરત જ ચડી જાય, એટલે હું થોડા મોટા મૂકીશ. નકર છે ને બટેટા એકદમ ચડી જાય. ઇન્ડિયામાં છે ને બટેટા આવે ને એ ચડે નહીં, તો નાના બટેટા કરે, ને અમારે છે ને સરસ ચડી જાય એટલે મોટા બટેટા ચડે છે. હવે છે ને નિમક, હમણાં છે ને ખબર નહીં નિમક ક્યારે જ આવે છે. આજે નિમક યાદ આવી ગયું છે, નિમક મૂકીશ. સિંધાલુની આપણે શું કહેવાય હિમાલય વાપરું છું, પણ હમણાં છે ને ફિનિશ થઈ ગયું છે, એટલે આ નિમક હમણાં ચલાવું છું. મિક્સીમાં જાઉં ને તો લઈ આવીશ. ધાણા જીરું મૂકી દેવાનું, લાલ મરચું, સરસ વધારે ચાલુ કરી લે. કેટલો સરસ કલર આવી મૂકી દેવું કે અમે છે ને લીલોતરી વધારે ખાઈએ એટલા માટે. બાકી છે ને કઠોળ ભાવે, મને લીલોતરી ભાવે એવું છે. ધાણા જીરું મૂકું તો સરસ કલર આવ્યો છે. હળદર આ વખત આવી છે ને એટલી મસ્ત હળદર આવી છે. આ છે ને મૂળા હળદર છે. મારા કાકાને પૂછી લઈશ. મારા કાકા આવ્યા હતા આ વખતે મારી સાથે. મારા કાકા છે ને આવ્યા હતા કે ખાવાના બહુ શોખીન છે, એને પૂછી જશે. તે તો મૂળા હળદર જ.
ને અમે છે ને સિમ્પલ ખાઈએ, બહુ દરરોજના માટે છે ને ગરમ મસાલો અમે શાકમાં નથી વાપરતા, કે એસિડિટી થાય ને એટલા માટે. પણ આદુ મરચાં જોઈએ કે કેમ લસણ નથી જમતા એટલે, પણ જે લસણ જમતા હોય એ મૂકી શકે છે લસણ. મને છે ને થોડું રસાવાળું શાક હું બનાવું છું. શાક બનાવ્યું છે, હવે છે ને એમાં પાણી થોડું મૂકી દઈશ. તમારે કોરું મોરું કરવું હોય તો પણ કરી શકાય છે. તો મને છે ને થોડું રસાવાળું જોઈએ, ગ્રેવીવાળું. એટલું મસ્ત ગ્રેવીવાળું થાય, જો કેટલું મસ્ત થયું છે. હવે છે ને એક વિસલ વગાડે, થોડું પાણી હજી મૂકીશ, બસ ડૂબે ને એટલું પાણી મૂકવાનું, એટલે છે ને ગ્રેવીવાળું મસ્તનું શાક થાય તમારું. હવે છે ને કુકર બંધ કરી. હમણાં છે ને ક્યાંય ગમતું નથી, એમાં કિશનભાઈ છે નહીં ઘરે, એટલે શું કરું, હમણાં છે ને ગમતું નથી ક્યાંય, માફ કરજો. જો શાક છે ને દૂધી બટેટાનું શાક બહુ મસ્ત ને થઈ ગયું છે, કેટલું ફાઇન થયું છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. બીમાર પડી ગઈ હતી ને ગમતું પણ નથી ક્યાંય, તો પ્લીઝ તમે બધા કોમેન્ટ કરો તો હું કોમેન્ટ આપ્યા રાખું, તો પછી મારો દિવસ જાય. તો માફ કરજો, હમણાં છે ને સરખી રેસીપી નહોતી આવતી કે ક્યાંય ગમતું નથી એટલા માટે, કે માફ કરજો બોરિંગ વિડીયો આવે છે, પણ હમણાં તો વિડીયો પાછા ચાલુ કર્યા છે. પ્લીઝ મારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરી દો. થેન્ક યુ.